જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, એટલે શ્રાવણ મહિનામાં આવતી નાગપાંચમના દિવસે બનાવવામાં આવતા બાજરીના લાડવા, જેને આપણે કુલેર તરીકે પણ ઓળખીએ છીએ, આજે હું તમને એ બનાવતા શીખવાડીશ. એમાં માત્ર 3 જ વસ્તુની જરૂર પડે છે: બાજરીનો લોટ, ગોળ અને ઘી. અહીંયા મેં 2 કપ બાજરીનો લોટ ચાળીને લીધેલો છે, 1 કપ ગોળ સમારીને લીધેલો છે અને પોણી વાડકી ઘી લીધું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ મેં ઘીને ગરમ કરી દીધું છે. એને આપણે એક વાસણમાં લઈ લઈશું. પછી તેની અંદર આપણે જે ગોળ લીધો હતો એને પણ આપણે અંદર લઈ લઈશું. પછી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ લાડવા ખાવાની બહુ જ મજા આવે છે, એકદમ હેલ્ધી, અને 8 થી 10 દિવસ સુધી બહાર સારા રહે એવા આ લાડવા બને છે. અમારા ઘરે તો વર્ષમાં 1 જ વાર આ લાડવા બને. શ્રાવણ મહિનો આવે એની જ અમે રાહ જોતા હોઈએ છીએ. આપણો બધો ગોળ સરસ ઘી સાથે મિક્સ થઈ ગયો છે, અને મિક્સ કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે ગોળની એક પણ કણી રહેવી જોઈએ નહીં, અને સરસ રીતે ગોળ અને ઘી ભેગું થઈ જવું જોઈએ. હવે આપણે ધીરે ધીરે બાજરીનો લોટ અંદર એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, અને પછી આપણે એના લાડવા વાળી દઈશું. આપણો બધો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. એને આપણે 2 હાથે આવી રીતે ઘસી, અને જે મિક્સ કરતી વખતે ગોળ અને લોટ અમુક જગ્યાએ ભેગું થઈ ગયું હોય એ આવી રીતે છૂટું પડી જાય છે. એટલે આવી રીતે બધા લોટને સરસ રીતે મસળી લેવાનો છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આવો લાડવો ભરાય એવો આપણો લોટ તૈયાર થાય છે. કોઈક વખત બાજરીનો લોટ જો બહુ જૂનો થઈ ગયો હોય તો આ લાડવા ખાવાની મજા આવતી નથી. એટલે બાજરીના લાડવા બનાવતી વખતે હંમેશા તાજો બાજરીનો લોટ જ લેવો. આવી રીતે આપણે બધા લાડવા વાળી દઈશું. લાડવાની અંદર જો ઘીનું માપ અને ગોળનું માપ બરાબર હશે તો આવા સરસ લાડવા બનશે. તમે જુઓ છો કે કેટલા સરસ લાડવા બન્યા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.